રાજકોટમાં ખુદ વાડે જ ચીભડા ગળ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। જિલ્લાના પ્રથમ નાગરિક ગણાતા મેયરે જ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ થતા રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો। મળતી વિગત પ્રમાણે રાજકોટના પ્રથમ નાગરિક અને સતત મીડિયા હેડલાઇન્સમાં રહેતા નયનાબેન પેઢડિયા તેમજ તેમના પતિએ સૂચિત પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો ખુલાસો થયો છે। જો કે આ મામલાની ચર્ચામાં કોર્પોરેશન જાણે કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું હોય તેમ નોટિસ ફટકારી હતી। તો નવાઈની બાબત એ છે કે ચાલુ વર્ષે રાજકોટ મનપાના બજેટમાં અન્ય મુદ્દાઓ કરતા મેયર અને તેમના પતિએ કરેલા બાંધકામનો મુદ્દો વિપક્ષે જોરશોરથી ઉછાળ્યો હતો। બુધવારના રોજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા સૂચિત પ્લોટમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। જી હા, આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ નંદુબાગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મેયરના પતિની પૈતૃક જમીન આવેલી છે। આ પૈતૃક જમીનની અંદર તેઓ કોમર્શિયલ બાંધકામ કરી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ગણતરીની જ કલાકોમાં જીપીએમસી એક્ટની કલમ જે 260 છે તે મુજબ છે તે નોટિસ છે તે પાઠવવામાં આવી છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ નોટિસના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે ગઈકાલે જ આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે। 17 ફેબ્રુઆરી 2026ના રોજ આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને સાથોસાથ લખવામાં આવ્યું છે કે 260 મુજબ આ નોટિસ છે તે પાઠવવામાં આવે છે। આ કામ કેમ કઢાવવું, સુધારવું અગર તોડી નહીં નાખવું તેના કારણે જે લેખિત જવાબ છે તે દિવસ 7માં આપવામાં આવે, અન્યથા આ જે દબાણ છે તેને તોડી પાડવામાં આવશે અને 262 ની નોટિસ છે તે પાઠવવામાં આવશે। જોઈ શકાય છે અને સાથોસાથ અહીંયા મેયર નયનાબેન પેઢડિયાના જે પતિ છે વિનોદ પેઢડિયા તેમનું નામ છે તે પણ લખવામાં આવ્યું છે। અહીંયા સાઇન પણ જોઈ શકાય છે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ની સહી અહીંયા છે તે જોવા મળી રહી છે। જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે મીડિયાનું દબાણ આવતા 260/1 ની નોટિસ છે તે પાઠવવામાં આવી છે, પરંતુ શું આગામી દિવસોની અંદર અહીંયા જે ખડકવામાં આવેલું છે આ દબાણ તે દૂર કરવામાં આવશે? સવારે પણ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ અહીં આવી પહોંચી હતી ત્યારે કામકાજ ચાલુ હતું, ત્યારબાદ મજૂરો છે તે નાસી ગયા હતા અને ત્યારબાદ એટીપીએ પણ અહીંયા મુલાકાત લીધી હતી। હાલ અત્યારે કામ છે તે રોકી દેવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં શું આ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવશે કે પછી 262 ની નોટિસ પાઠવ્યા બાદ પણ મેયરના પતિને રાજકીય રક્ષણ મળી જશે? કારણ કે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો એમાં પણ કલમ 262 ની નોટિસ છે તે પાઠવવામાં આવી હતી, પરંતુ 262 ની નોટિસ પાઠવ્યા બાદ પણ ડિમોલિશન છે તે કરવામાં નહોતું આવ્યું અને તેના જ કારણે આગળ જતા ટીઆરપી ગેમ ઝોન જેવી અગ્નિકાંડ જેવી ઘટના છે તે પણ સર્જાઈ હતી। વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી। એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। એ પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે, મેં કોઈ ખોટું કર્યું નથી। મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે। આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો, એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે। નિયમ બેન એવો હોય છે કે સૂચિતમાં બાંધકામ નવું બાંધકામ ન કરી શકીએ, પણ આ નવું બાંધકામ થઈ રહ્યું છે। કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું। કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય, જે ગેરકાયદેસર બાંધકામ છે, સૂચિત ના હોય કે ઇરેગ્યુલરાઇઝ, તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઊભું કરી શકતા।
એ તો દૂર કરવામાં આવે. અત્યારે ખાલી કામ ચાલુ છે કે બંધ છે ચેક કરવા આવેલા હતા. આ બાંધકામમાં તમે પ્રાથમિક આમાં ખામી શું લાગે છે? એના માટેનું આપણે એમને આપેલી છે. હવે એ લોકો રજૂઆત કરશે, ત્યારબાદ બાકીના સાહેબો નક્કી કરશે આમાં કે એમાં ડિમોલિશન થઈ શકે ખરા? એ આગળની કાર્યવાહી જે તો કોણ કરશે? ઉપરના તમે અત્યારે આમાં જોયું આ વસ્તુ અહીંયા શું જોયું? શું તમને પ્રાથમિક રિપોર્ટ તમે શું અત્યારે આવ્યા છીએ, કામ ચાલુ છે કે બંધ છે ખાસ જોવા માટે, કે આપણે એમને કામ બંધ કરવા કીધું, તે કામ બંધ છે એ જોવા આવેલા હતા. હું હવે ઉપર રિપોર્ટ કરીશ. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ સામાન્ય માનવી જ્યારે સરકારી જગ્યા પર દબાણ કરે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવે છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ મેયરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવાની માંગ કરવામાં આવી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકા આ જગ્યા પર ડિમોલિશન કરે છે કે પછી મેયરના પતિ 7 દિવસમાં મળેલી નોટિસના જવાબ સ્વરૂપે અધિકૃત કાગળ રજૂ કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના હોય કે ઓલ ઇન્ડિયાના કોઈ પણ જગ્યાએ જાઓ, ટાઉન પ્લાનિંગ એક્ટ છે એને બધાના નિયમ સરખા લાગુ પડતા હોય છે. એ આમ આદમીને પણ લાગુ પડે ને રાજકોટના મેયરને પણ લાગુ પડે. પરંતુ રાજકોટ ભાજપમાં તો કંઈક ઉલટું જ છે. પબ્લિકને હેરાન કરો અને મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, કોર્પોરેટર હોય ભાજપના, એનું કરવા દો. રાજકોટના પ્રથમ નાગરિકના પતિ અખબારમાં જાહેરમાં કહે છે કે આ મારા બાપ દાદાનો પ્લોટ છે, સૂચિત છે, એમાં હું બાંધકામ કરું છું, આજ સુધી મારી પાસે પૈસા નહોતા એટલે મેં બાંધકામ નથી કર્યું. એનો અર્થ એ છે કે રાજકોટના મેયર બન્યા પછી એમની પાસે પૈસા આવ્યા છે. ક્યાંથી આવ્યા, કેટલા આવ્યા, કેટલું કરપ્શન કર્યું, કેટલો ભ્રષ્ટાચાર કર્યો કે એમની પાસે પૈસા આવી ગયા અને મકાન બનાવ્યું, બિલ્ડિંગ બનાવી રહ્યા છે. બનાવીની સાથે અમારો કોઈ વાંધો નથી. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગમાં મંજૂરી લીધી નથી. રાજકોટ ટાઉન એટીપી એ વોર્ડના એટીપીને પણ લેખિતમાં જાણ કરી નથી. બાંધકામ બની ગયું, જવા આવ્યું છે, પૂર્ણ થવા આવ્યું છે, ત્યાં સુધી હજી પરમિશનની વાતો કરે છે. તો પરમિશન લેવી જોઈએ પહેલાં, ત્યાર પછી ચાલુ થાય. જ્યારે રાજકોટના મેયર છે, પ્રથમ નાગરિક છે, એટલે કોઈ કહેવાનું નથી અને એના હસબન્ડ છે ખાસ કરીને, એટલા માટે આ બે રહેમીથી ખુદ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ખુદ બાંધકામ કરી રહ્યા છે. બી કેટલા માટે નથી, આની પહેલાંના ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફને કેટલાને જેલમાં જવું પડ્યું છે, કેટલા બરતરફ થયા છે. એટલા માટે થયા છે કે આ લોકોની વાતો માની હતી એટલે એ પરિસ્થિતિ થઈ છે. હકીકતમાં કોઈ પણ ઓફિસરે પોતાની ફરજ અદા કરવી જોઈએ, એને કોઈ પદાધિકારી વાત કરે માનવી ન જોઈએ. રાજકોટના મેયરના પતિ જો આવું કરતા હોય એને પણ અટકાવવા જોઈએ અને આમ નાગરિક કરતા હોય એને પણ અટકાવવા. ગેરકાયદેસર છે ને ગેરકાયદેસર બાંધકામ પાડવું જોઈએ એ મારી લાગણી સાથે માગણી પણ છે.